નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 25મી એપ્રિલ અને શનિવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ટ્રમ્પના ગઢમાં એક ગુજરાતી મહિલાએ ગાબડું પાડ્યું છે। આ મહિલા અને તેના પતિએ સિલિકોન વેલીના વિકાસથી લઈને અમેરિકા અને ભારત વચ્ચે કડી બનનાર આ મહિલાએ ભારતીયોને સલાહ આપી છે। શું સલાહ આપી છે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ટ્રમ્પે મોટા ઉપાડે શરૂ કરેલા ગોલ્ડ કાર્ડ વિઝાનું સુરસુર્યું થઈ ગયું છે। કરોડો રૂપિયા ખર્ચીને લોકો વિઝા માટે લાઈનમાં તો ઊભા રહ્યા, પરંતુ માત્ર ને માત્ર એક જ અરજી સ્વીકારવામાં આવી છે। હજારો અરજીઓ કેમ હજુ પેન્ડિંગ છે અને પેલા ખર્ચેલા રૂપિયાનું શું થયું તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો હાલ અમેરિકામાં સ્થિતિ રોજે રોજ વિકટ બનતી જાય છે। તેના કારણે હવે અમેરિકામાં બુદ્ધિશાળી અને મહેનતુ લોકો રહેવા માંગતા નથી। દર ચોથો ભારતીય અને ગુજરાતી જે મહેનતુ અને બુદ્ધિશાળી છે તે અમેરિકા છોડવાનું વિચાર કરી રહ્યો છે। આવું શા માટે થયું તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાની સિલિકોન વેલીની એક શક્તિશાળી સ્ત્રી જેણે ગૂગલ જેવી કંપનીઓના પાયા નાખવામાં મદદ કરી, તે અચાનક કરોડો રૂપિયાના ચેક લખીને વ્હાઇટ હાઉસના દરવાજે કેમ ઊભી છે? જ્યારે આખો ભારતીય સમાજ એક તરફ હોય ત્યારે આ મહિલા એકલી ડાબેરીઓના ગઢમાં ગાબડું પાડીને ટ્રમ્પના દરબારમાં કેવી રીતે પહોંચી ગઈ? એક એવું રહસ્ય જે સત્તાના ગલિયારીઓમાં ભારતનો અવાજ બની ગયું છે। પણ શું આ સાચો માર્ગ છે કે માત્ર એક મોટો જુગાર? અત્યારે અમેરિકાના રાજકારણમાં એક એવું નામ ગાજી રહ્યું છે જેણે સિલિકોન વેલીથી લઈને વોશિંગ્ટન ડીસી સુધીના તમામ સમીકરણો બદલી નાખ્યા છે, અને તે નામ છે આશા જાડેજા મોટવાણી, જેઓ અત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પના સૌથી મજબૂત ભારતીય અમેરિકન સાથી તરીકે ઉભરી આવ્યા છે। 2025ના અંતમાં જ્યારે આશા મોટવાણી પોતાની કાર લઈને પામ બીચ સ્થિત ટ્રમ્પના નિવાસ સ્થાન માર એ લોગોના દરવાજામાંથી અંદર પ્રવેશ્યા, ત્યારે તેમણે જે જોયું અને જે અનુભવ્યું તેણે ભારતીય સમાજની વિચારધારા પર બહુ મોટો પ્રહાર કર્યો છે। તેમણે ત્યાં રાષ્ટ્રપતિ સાથે ગાળેલા સમય પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક બહુ જ ગંભીર પોસ્ટ લખી કે તેમના ભારતીય મિત્રો એક બહુ મોટી વ્યૂહાત્મક ભૂલ કરી રહ્યા છે। આશા મોટવાણીએ બહુ જ રોષ સાથે જણાવ્યું કે માર એ લાગોમાં રાષ્ટ્રપતિ સુધી પહોંચવું અત્યંત સરળ છે અને ત્યાં ભારત માટે બેટિંગ કરનાર તે એકમાત્ર ભારતીય છે। તેમને એ વાતનો આઘાત છે કે અમેરિકામાં વસતા મોટા ગજાના ભારતીય અબજોપતિઓ શા માટે ભારતની મદદ કરવા વોશિંગ્ટનમાં આવતા નથી અને તેઓ માત્ર ડેમોક્રેટ્સ સાથે જ સંબંધો રાખવાનું બહાનું કાઢે છે। આશા મોટવાણી માત્ર એક રાજકીય દાતા નથી, પણ તેમની ઓળખ સિલિકોન વેલીના એક દિગ્ગજ વેન્ચર કેપિટલિસ્ટ તરીકેની છે। તેઓ સ્ટેનફોર્ડના વિશ્વવિખ્યાત પ્રોફેસર રાજીવ મોટવાણીના પત્ની છે। રાજીવ મોટવાણી એ વ્યક્તિ હતા જેમણે ગૂગલના સ્થાપકોને માર્ગદર્શન આપ્યું હતું અને આધુનિક સર્ચ એન્જિનનો પાયો નાખ્યો હતો। 2009માં માત્ર 47 વર્ષની વયે રાજીવનું પોતાના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી આકસ્મિક અવસાન થયું હતું, પણ આશાએ વારસાને અટકવા ન દીધો અને પોતે ગૂગલ, પિન્ટરેસ્ટ જેવા 200થી વધુ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરે છે। તેમણે ભારત પ્રત્યેના પ્રેમને કારણે અમદાવાદમાં ભારતની પ્રથમ સેલ્ફ ઓર્ગેનાઇઝિંગ સ્કૂલ ઇન ધ ક્લાઉડની સ્થાપના કરી અને મેકર ફેસ્ટ જેવા કાર્યક્રમો દ્વારા પાયાના સંશોધકોને જોડવાનું કામ કર્યું છે। પણ જાન્યુઆરી 2026માં જ્યારે FECના સત્તાવાર આંકડા બહાર આવ્યા ત્યારે આખી દુનિયા ચોંકી ગઈ, કારણ કે આશા મોટવાણીએ ટ્રમ્પના સમર્થનવાળા સુપર PAC માગા ઇન્કને $5.1 મિલિયન એટલે કે આશરે 42 કરોડ રૂપિયાથી વધુનો માતબર ચેક લખી આપ્યો। આટલી મોટી રકમ દાનમાં આપનાર તેઓ આખા ઇલેક્શન સાયકલમાં ભારતીય મૂળના એકમાત્ર સૌથી મોટા દાતા છે। આશા મોટવાણી માત્ર પૈસા આપીને અટકી ગયા નથી, પણ તેઓ પોતાને એક નીતિ નિર્ધારક તરીકે પણ રજૂ કરે છે। તેમણે દાવો કર્યો છે કે તેમણે ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે H-1B વિઝાના વિવાદ પર બહુ જ લાંબી અને સચોટ ચર્ચાઓ કરી છે। તેમણે ટ્રમ્પને બહુ જ સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું છે કે જો અત્યાર જેવું H-1B ડ્રામા 80ના દાયકામાં ચાલતું હોત તો તેમના પતિ રાજીવ મોટવાણી અને તેમનો જેવા તેજસ્વી લોકો ક્યારેય અમેરિકા આવી શક્યા ન હોત।
અને અમેરિકા ટેકનોલોજીમાં આટલું આગળ વધી શક્યું ન હોત. નવેમ્બર 2025માં જ્યારે ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં H-1B પ્રોગ્રામ પ્રત્યે થોડું નરમ વલણ બતાવ્યું ત્યારે આશા મોટવાણીએ ગર્વ સાથે કહ્યું હતું કે આ બદલાવ પાછળ વોશિંગ્ટનમાં તેની સતત ચાલતી રજૂઆતોનો મોટો હાથ છે. તેઓ માને છે કે અત્યારનું વહીવટી તંત્ર સારા વિચારો સાથે બહુ જ ખુલ્લું છે અને ભારતીયોએ આ તક ઝડપી લેવી જોઈએ. આમ આશા જાડેજા મોટવાણી અત્યારે વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે એક મજબૂત પુલ બનીને ઊભા છે. જે કામ કદાચ સરકારોએ કરવાનું હતું તે કામ અત્યારે આ એક મહિલા પોતાની સૂઝબૂઝ અને કરોડોના રોકાણથી કરી રહી છે. દોસ્તો, ગરવીલી ગુજરાતી આ મહિલાનો વિડીયો દરેક ગુજરાતી અને ભારતીય સુધી પહોંચાડજો, જેથી કરીને આશાને વધુ કામ કરવાની આશા જાગે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. દોસ્તો, તમારી પાસે કરોડો રૂપિયા છે, સપનાઓનું આખું આકાશ છે, પણ શું માત્ર 10 કરોડ રૂપિયા ખર્ચવાથી તમને દુનિયાના સૌથી શક્તિશાળી દેશનું નાગરિકત્વ મળી જશે? હજારો લોકો લાઈનમાં ઊભા છે, કરોડોની ઓફર આપી રહ્યા છે, પણ અત્યાર સુધી માત્ર એક જ નસીબદાર વ્યક્તિના નસીબ ખુલ્યા છે. શું આ પૈસાનો ખેલ છે કે કાયદાની કોઈ અત્યંત જટિલ જાળ? આ ગોલ્ડ કાર્ડ પાછળનું એવું ચોંકાવનારું સત્ય જાણીને તમે સ્તબ્ધ થઈ જશો. અત્યારે અમેરિકામાં વસતા ધનિક પરિવારો અને ખાસ કરીને જેઓ રોકાણ દ્વારા અમેરિકન ગ્રીન કાર્ડ મેળવવા માંગે છે તેમના માટે ટ્રમ્પ વહીવટી તંત્રની એક બહુ જ મોટી અને ચોંકાવનારી અપડેટ સામે આવી છે, જેના વિશે જાણવું તમારા માટે બહુ જરૂરી છે. ડિસેમ્બર 2025માં જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ વિઝા પ્રોગ્રામની જાહેરાત કરી ત્યારે આખા વિશ્વમાં અને ખાસ કરીને ભારતીય રોકાણકારોમાં એક આશાનું કિરણ જાગ્યું હતું. આ એક એવી યોજના છે જેના દ્વારા વિદેશી નાગરિકો $10 લાખ એટલે કે આશરે 8 કરોડ 50 લાખ રૂપિયાથી વધુની રકમ ખર્ચીને અમેરિકામાં કાયમી વસવાટ અને કામ કરવાની પરવાનગી મેળવી શકે. પણ તાજેતરમાં અમેરિકાના કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિકે જે ઘટસ્ફોટ કર્યો છે તેણે સૌ કોઈને વિચારતા કરી દીધા છે. એક સંસદીય સુનાવણી દરમિયાન લુટનિકે સ્વીકાર્યું છે કે આટલા મહિનાઓ પછી અત્યાર સુધીમાં માત્ર એક જ વ્યક્તિના ગોલ્ડ કાર્ડ વિઝા મંજૂર કરવામાં આવ્યા છે. જોકે સેંકડો લોકો અત્યારે લાઈનમાં ઊભા છે અને તેમની તપાસ ચાલી રહી છે. આ પ્રોગ્રામમાં જોડાવા માટે અરજદારે સૌથી પહેલા હોમલેન્ડ સિક્યોરિટી વિભાગને $15,000ની પ્રોસેસિંગ ફી ચૂકવવી પડે છે, જેથી તેમની ફાઇલ ઝડપથી આગળ વધે. ત્યારબાદ અત્યંત કડક બેકગ્રાઉન્ડ ચેક અને ચકાસણીની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને જો બધું બરાબર હોય તો જ તેમને $10 લાખનું યોગદાન એટલે કે કોન્ટ્રીબ્યુશન આપીને આ ગોલ્ડ કાર્ડ મળી શકે, જે ગ્રીન કાર્ડની જેમ જ સુવિધાઓ આપે છે. લુટનિકે જણાવ્યું કે આ એક સાવ નવો પ્રોગ્રામ છે અને સરકાર ઈચ્છે છે કે તે સાવ ભૂલ વગર અને પરફેક્ટ રીતે કામ કરે. તેથી જ તેની ચકાસણી પ્રક્રિયા અત્યંત કડક અને જટિલ રાખવામાં આવી છે. ડિસેમ્બર મહિનામાં લુટનિકે એવું કહ્યું કે આશરે 10,000 જેટલા લોકોએ આ કાર્ડ માટે પ્રી રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને તેમને અપેક્ષા છે કે સમય જતાં હજારોની સંખ્યામાં આ કાર્ડ વેચાશે, જેનાથી અમેરિકન સરકારને અબજો ડોલરની કમાણી થશે. આ યોજના પાછળનો મુખ્ય હેતુ અમેરિકાના અર્થતંત્રને મજબૂત કરવાનો અને વિશ્વના સૌથી તેજસ્વી અને ધનિક મગજોને આકર્ષવાનું છે. પણ હાલની સ્થિતિ જોતા એવું લાગે છે કે ટ્રમ્પ પ્રશાસન પૈસા લેવામાં જેટલું ઉત્સાહી છે તેટલું જ સુરક્ષા અને કાયદાકીય પાસાઓને લઈને અત્યંત કડક પણ છે. જે લોકોએ લાખો રૂપિયાના સપના જોયા હતા તેમના માટે અત્યારે આ એક વ્યક્તિના સમાચાર બહુ જ નિરાશાજનક છે, કારણ કે સેંકડો લોકો હજુ પણ લાઈનમાં છે અને તેમની તપાસ ક્યારે પૂરી થશે તે કોઈને ખબર નથી. આ કિસ્સો એ પણ સાબિત કરે છે કે ટ્રમ્પના શાસનમાં માત્ર પૈસા હોવા પૂરતા નથી, પણ તમારી પૃષ્ઠભૂમિ સાવ સાફ અને કાયદેસર હોવી તેટલી જ જરૂરી છે. ભારતીય મૂળના અનેક ઉદ્યોગપતિઓ આ ગોલ્ડ કાર્ડ દ્વારા પોતાના પરિવારને અમેરિકામાં સ્થાયી કરવા માંગે છે, પણ હવે તેમની ધીરજની કસોટી થઈ રહી છે. આ યોજનાથી અમેરિકાને અબજો ડોલરની આવક થવાની ગણતરી છે, પણ અત્યારે તો બધું જ કાયદાની જટિલ પ્રક્રિયામાં અટવાયેલું દેખાય છે. દોસ્તો,
એક સાચો નિર્ણય તમે લઈ શકો, કારણ કે આજના સમયમાં માહિતી એ જ શક્તિ છે અને અમે તમારી સાથે હંમેશા મજબૂતીથી ઊભા છીએ. દોસ્તો, આ વિડીયો દરેક ભારતીયને શેર કરજો, ગુજરાતીને શેર કરજો, કારણ કે હવે અમેરિકાના વિઝા એટલા આસાનીથી મળી શકે એમ નથી, પછી ભલે તમારી પાસે ગમે તેટલા પૈસા હોય. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકામાં વસતા લાખો ભારતીય અમેરિકનો અને ખાસ કરીને આપણા સાહસિક અને મહેનતુ ગુજરાતી સમાજમાં એક બહુ મોટો ફફડાટ અને ચિંતાનો માહોલ છવાયેલો છે. કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ અને યુગવ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના અત્યંત ચોંકાવનારા સર્વે મુજબ અમેરિકામાં વસતા લગભગ 40% ભારતીય અમેરિકનો હવે અમેરિકા છોડીને હંમેશા માટે વિદાય લેવાની ગંભીર વિચારણા કરી રહ્યા છે. આ કોઈ નાનું સૂની વાત નથી, પણ વર્ષોથી સ્થાયી થયેલા પરિવારોના ભવિષ્ય પર લાગેલું એક બહુ મોટું પ્રશ્નાર્થ ચિહ્ન છે. આ સર્વેમાં જે મુખ્ય કારણો સામે આવ્યા છે તેણે દરેક ગુજરાતીના દિલમાં એક ફાળ પાડી દીધી છે, જેમાં H1B વિઝાની કડક બનતી જતી ઇમિગ્રેશન પોલિસી અને ગમે ત્યારે ગ્રીન કાર્ડ હોલ્ડરો પર તોળાતો દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનનો ખતરો સૌથી મોટું કારણ છે. ટ્રમ્પ વહીવટીતંત્રના બીજા કાર્યકાળમાં જે રીતે રાજકીય અસ્થિરતા વધી છે અને જે રીતે નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે તેનાથી લોકો સુરક્ષિત અનુભવી રહ્યા નથી. આ સાથે જ અમેરિકામાં સતત વધી રહેલો જીવન ખર્ચ એટલે કે કોસ્ટ ઓફ લિવિંગ પણ મધ્યમ વર્ગીય ગુજરાતી પરિવારો માટે માથાના દુખાવા સમાન બન્યો છે. આંકડાકીય રીતે જોઈએ તો 71% જેટલા ભારતીય અમેરિકનો અત્યારે ટ્રમ્પના પરફોર્મન્સથી સાવ અસંતુષ્ટ અને નિરાશ છે. આ સમાચાર રોજ વ્યાપકપણે પ્રકાશિત થયા અને 24 એપ્રિલે પણ તેની ગંભીર ચર્ચાઓ ઠેર ઠેર સાંભળવા મળી. ખાસ કરીને ડલાસ, ન્યૂ જર્સી અને કેલિફોર્નિયા જેવા રાજ્યોમાં વસતા ગુજરાતીઓ જેઓ મોટેલ વ્યવસાય, આઈટી ક્ષેત્ર, હેલ્થ કેર અને મોટા બિઝનેસ સાથે જોડાયેલા છે, તેમનામાં એક પ્રકારની માનસિક બેચેની જોવા મળી રહી છે. જે લોકોએ પોતાની આખી જિંદગી ત્યાં મોટેલો બનાવવામાં અને વ્યવસાયો ઊભા કરવામાં લગાવી દીધી છે, તેઓ હવે વિચારી રહ્યા છે, શું આ દેશ હવે તેમના માટે સુરક્ષિત છે? શું જે બાળકો ત્યાં જ ઉછર્યા છે તેમને ક્યારેય પોતાની માતૃભૂમિમાં પાછા ફરવું પડશે? આ સર્વે સાબિત કરે છે કે અમેરિકાની છબી હવે બદલાઈ રહી છે અને જે લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી કહેવાતું હતું તે હવે લેન્ડ ઓફ એન્ઝાયટી બની રહ્યું છે. ગુજરાતી સમાજ જે હંમેશા અમેરિકાની પ્રગતિમાં એન્જિન સમાન રહ્યો છે, તે હવે પોતાની જ મિલકતો અને સ્ટેટસ બાબતે અસુરક્ષિત અનુભવી રહ્યો છે. ટ્રમ્પના કડક નિર્ણયો અને હેટ સ્પીચની ઘટનાઓએ લોકોના વિશ્વાસને બહુ મોટો ધક્કો પહોંચાડ્યો છે અને 24 એપ્રિલની આ સવાર હજારો પરિવારો માટે માત્ર અનિશ્ચિતતા લઈને આવી છે. કોઈને ખબર નથી કે આવતીકાલનો સૂરજ શું નવું પરિવર્તન લાવશે, પણ અત્યારે તો 40% ભારતીય સમાજ પોતાના પાસપોર્ટ અને સપનાઓ બંનેની ફરીથી તપાસ કરી રહ્યો છે. આ લોકો જેઓ આઈટી કંપનીઓમાં મેનેજર છે, જેઓ હોસ્પિટલમાં ડોક્ટર છે અને જેઓ મોટેલના મજબૂત વેપારીઓ છે, તેમના મનમાં હવે એક જ સવાલ ઘુમરાઈ રહ્યો છે: જો કાયદો આટલો કડક બનશે અને ડિપોર્ટેશનની લટકતી તલવાર ચાલુ રહેશે તો શું અહીં રહેવું વાજબી છે? દોસ્તો, આ સમાચારમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે 71% ભારતીયોને લાગે છે કે વર્તમાન વહીવટી તંત્ર તેમના હિતમાં કામ નથી કરી રહ્યું અને આ અસંતોષ હવે અમેરિકા છોડવાની જીદમાં પરિવર્તિત થઈ રહ્યો છે. દોસ્તો, અમે તમને આવી જ સચોટ અને સાચી માહિતીઓ અને આંકડાઓ આપતા રહીશું. માટે આ વિડીયો હજારો ગુજરાતીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે તે માટે શેર કરજો, જેથી તેઓ સમજી શકે અને વિચાર કરી શકે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.